નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાનમ ચ સૌવેશિં પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવપતજી ભગવંતના પ્રવચનો. આસો માસની શાશ્વતી ઓળીના પરમ પવિત્ર પરમ પાવન દિવસો ચાલી રહેલા છે. એક આરાધનાના, સાધનાના, ઉપાસનાના અનુપમ દિવસો. સિદ્ધચક્રજી ભગવંતની સાધના, નવપતજી ભગવંતની ઉપાસના, રોજ એક એક પદની ઉપાસના કરતા આપણે દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણેયની આરાધનાની અંદરમાં આગળ વધી રહેલા છીએ. સિદ્ધચક્રજી ભગવંતની આરાધના એટલે ત્રણની આરાધના એક સાથે આવી જાય. તો દેવ તત્વની આરાધના આપણે ગઈકાલે પરિપૂર્ણ કરી. આજે શરૂ થાય છે ગુરુ તત્વની આરાધના. દેવ પછી ગુરુ આવે છે અને ગુરુ પછી ધર્મ તત્વ આવે. વચલા ભાગની અંદરમાં ગુરુ તત્વને રાખ્યું છે. ગુરુ તત્વ એવું છે જે આપણને દેવ સુધી પણ પહોંચાડે, અને ગુરુ તત્વ એવું છે કે જે આપણને ધર્મ તત્વનો પરિચય કરાવે. અગર ગુરુ જ નથી, કોચ નથી, તો કયો ખેલાડી આગળ વધવાનો? અગર શિક્ષક જ નથી તો કયો વિદ્યાર્થી આગળ વધવાનો? અગર સંસારની અંદરમાં કોઈ સમજાવનાર, બતાવનાર કે શીખવાડનાર નહીં હોય તો કઈ વ્યક્તિ એક ક્ષેત્રની અંદરમાં આગળ વધવાનો? આજે ઓલિમ્પિકના ખેલાડી હોય કે આજે દુનિયાના કોઈ પણ નેતા હોય, અભિનેતા હોય, ખેલાડી હોય, કોઈ પણ હોય, દરેક વ્યક્તિને એક કોચ, એક માર્ગદર્શક, એક વ્યક્તિની જરૂર હોય છે કે જે એની પાસેથી ધારેલું કામ કરાવી આપે. તો નવપદની અંદરમાં ગુરુ તત્વને વચમાં રાખ્યા છે. આ ગુરુ તત્વની તાકાતના કારણે, ગુરુ તત્વના પાવરના કારણે દેવ તત્વની પાસે પણ આપણે જઈ શકીએ છીએ અને ધર્મ તત્વની પાસે જઈ શકીએ છીએ. આ જવાબદારી છે ગુરુ તત્વની. ગુરુ તત્વના માથા ઉપર બહુ મોટી જવાબદારી. એમની પાસે આવનારા લોકોને, એમની પાસે આવનારી વ્યક્તિને સાચું માર્ગદર્શન આપે. સમજી રાખજો, દર્શન આપવાનું કામ છે દેવ તત્વનું, માર્ગદર્શન આપવાનું કામ છે ગુરુ તત્વનું, અને આશ્વાસન આપવાનું કામ છે ધર્મ તત્વનું. આ ત્રણેયની જવાબદારી વહેંચાઈ ગઈ છે. દેવની પાસે જાઓ એટલે આપણને દર્શન આપે. જો આપણે દેરાસરમાં જશું, અરિહંત પરમાત્માની પ્રતિમાના દર્શન કરશું, ગિરનાર પર્વત ઉપર જઈએ, શંખેશ્વર તીર્થની અંદરમાં જઈએ, શત્રુંજય તીર્થાધિરાજની અંદરમાં જઈએ, અંતરિક્ષ પાસનાર ભગવંતની પાસે જઈએ, કે શેરીસા, પાનસર, ભોયણી કે તરાજા, કોઈ પણ તીર્થની અંદરમાં જઈએ, એ પરમાત્મા આપણને દર્શન આપશે. ઉપાસેમાં ગુરુ ભગવાન બેઠા છે, એ આપણને માર્ગદર્શન આપશે. પૂછશે, બે સવાલ પૂછશે આપણને. કેમ આરાધના નથી કરતા? કેમ આરાધનામાં નથી દેખાતા? કેમ આ બધા પ્રોગ્રામની અંદરમાં નથી આવતા? કેમ આંબેલની ઓરી નથી કરતા? કેમ આવા બધા પ્રવચનો નથી સાંભળતા? કેમ તમે આવા ઉપધાન તપની અંદરમાં લાભાર્થી નથી બનતા? કેમ તમે આવા ઉપધાન તપના કોઈ પણ એક નાનકડા ભાગની અંદરમાં જોડાતા નથી? આવું બધું વાતો આપણને ગુરુ તત્વ બતાવવાનું છે. ધર્મ તત્વ અને દેવ તત્વ આપણાથી અદૃશ્ય છે અને આપણી સાથે નહીં બોલે. જે બોલશે એ ગુરુ તત્વ બોલવાનું છે, અને જે દુનિયામાં બોલે છે ને એ હંમેશા નથી ગમતો. એટલે તમે જોજો, બહુ ખાસ માર્ક્સ કરજો. દેરાસરની અંદરમાં જનારા હજારો છે, ઉપાસેની અંદરમાં આવનારા બહુ ઓછા છે. કારણ કે ગુરુને જવાબ આપવો પડે, ગુરુ બાધા પણ આપી દે, ગુરુ કદાચ પરાણે પણ કરાવડાવે, ગુરુ કદાચ ફોર્સ પણ કરે. કારણ કે બોલકું તત્વ છે, એ જ બોલી શકે એમ છે, એ જ તમને કહી શકે એમ છે. બીજા કોઈ તત્વો આપણી સાથે ડાયરેક્ટ વાતચીત નહીં કરે. જો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ધર્મ છે. ધર્મ આપણી સાથે શું વાતચીત કરવાના હતા? સિદ્ધ ભગવાન તો છે જ નહીં, એ તો આપણે જોઈ જ નથી શકતા. અરિહંત પરમાત્માને આપણે રોજ દર્શન કરવા જઈએ છીએ તો પ્રભુની ભાષા અલગ છે, જે આપણને સમજાશે નહીં. અને આપણે પ્રભુની સાથે બોલીશું તો પ્રભુ ડાયરેક્ટ આપણી સાથે જેમ માણસ વાતચીત કરે એમ તો નથી જ કરવાના. તો હવે આપણી સાથે ડાયરેક્ટ માઉથ ટુ માઉથ, આપણી સાથે આપણા શબ્દોમાં, આપણી ભાષામાં, આપણી રીતથી વાત કરનારું તત્વ કયું રહ્યું? ગુરુ તત્વ છે. અને એવું આજે આ ગુરુ તત્વની આપણે આરાધના કરવી છે. આ સિદ્ધચક્રી ભગવંતનું આખું સ્વરૂપ એ પણ ગુરુ તત્વએ જ બતાવ્યું. શ્રીપાલ અને મૈણાના જીવનની અંદરમાં જે દુઃખો આવ્યા, જે તકલીફો આવી, જે મુશ્કેલી આવી, તો એમાં ગુરુ તત્વએ માર્ગદર્શન આપ્યું ને. એ મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ
મૈણાને કીધું કે લે બેટા આમ નવપતજી ભગવંતની આરાધના કર, સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના કર, તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. 3 જગત ઉપર વિજય પ્રાપ્ત કરાવનારું આ સિદ્ધ ચક્રજી ભગવાન છે. આ તમારા કોડરો ગમે ત્યારે દૂર થઈ જવાના. તો આજે આપણે ગુરુ તત્વની જે આરાધના કરીશું એ ગુરુ તત્વના આરાધનાની અંદરમાં સૌથી આગેવાન આચાર્ય પદ છે. 36 ગુણોથી યુક્ત છે. પંચાચાર પારે અને પરાવે છે. તીર્થંકર પરમાત્માની ગેરહાજરીની અંદરમાં આચાર્ય ભગવંતની મોટી જવાબદારી બને છે. આ આચાર્ય ભગવંત તીર્થંકરની ગેરહાજરીમાં સમસ્ત જીન શાસનને માર્ગદર્શન આપશે. એક સફળ નેતા, એક સફળ કેપ્ટન જે રીતે આખી ટીમને માર્ગદર્શન આપીને જાય. હમણાં એશિયા કપ રમાયો. એશિયા કપની અંદરમાં પાકિસ્તાનને ધૂળ ચઢાડી, પાકિસ્તાનને જમીન દોસ્ત કરી અને જે રીતે ભારત જીતી ગયું, શરૂઆતના તબક્કાની અંદરમાં કેટલી કટોકટી સર્જાઈ, પણ એક કોચ અને એક કેપ્ટન ખેલાડીઓના મનોબળને ટકાવી રાખી અને કેવી જબરજસ્ત જીત પ્રાપ્ત કરી કે ભાઈ કેવું હિન્દુસ્તાનનું ગૌરવ રહેલાયું, કેવો તિરંગાને આકાશની અંદરમાં ઉન્નત મસ્તકે રાખ્યો. આ જવાબદારી હતી કેપ્ટનની અને કોચની. તો એના વગર તો ભલે મારી અંદરમાં સ્કિલ પડી છે, મારી અંદરમાં તાકાત છે, મારી અંદરમાં બધી પ્રતિભા છે, પણ એને બહાર ક્યારે કાઢવી, કેવી રીતે કાઢવી, કયા ખેલાડીને પહેલા મોકલવો, કયા ખેલાડીને પછી મોકલવો, આ સિલેક્શનોની જે ટીમ બેઠેલી હશે એને કેવા એક એક ખેલાડીઓને ચૂનીને પકડ્યા હશે કે આગળના 3 ગયા તો પાછળવાળાએ બાજી સંભાળી લીધી. તો આ બધું જવાબદારી છે કોચ અને કેપ્ટનની. તો આ ગુરુ તત્વ એટલે કોચ છે અને કેપ્ટન છે. તો આચાર્ય ભગવંત એ જીન શાસનના કેપ્ટન છે. આચાર્ય ભગવંત એ જીન શાસનના આધાર સ્તંભ છે. તીર્થંકરની ગેરહાજરીની અંદરમાં આચાર્ય ભગવંતે બહુ મોટી જવાબદારી ઉપાડવાની છે. સાધુ કદાચ એકવાર ગાફેલ રહી શકે પણ આચાર્યને ગાફેલ ન રહેવાય. બહુ મોટી જવાબદારી છે. તો આ આચાર્ય ભગવંત, આ સિદ્ધ ચક્રજી ભગવંતનું જે આપણે વલયની વાતો કરીએ છીએ, 9 વલયની અંદરમાં ફેલાયેલું આ સિદ્ધ ચક્રજી ભગવંતનું યંત્ર છે. કર્મચક્ર, સંસાર ચક્ર, વિષ ચક્ર, આ દુનિયાના અનેક પ્રકારના ચક્રોને ખત્મ કરવાની તાકાત ધરાવે છે સિદ્ધ ચક્રજી ભગવંત. એટલા માટે શબ્દ મૂક્યો ને, તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. 3 જગતના વિજયને અપાવનારું એવું આ ચક્ર છે. એવા સિદ્ધ ચક્રજી ભગવંત છે. એક અરિહંતની જો અનંત તાકાત છે તો અનંત અરિહંતની કેવી તાકાત થતી હશે વિચારી લેવા જેવું છે. તો આજે આપણે ત્રીજા વલયની અંદરમાં પ્રવેશ કરવો છે. પહેલા વલયની અંદરમાં જોયું છે નવપતજી ભગવંત. બીજા વલયની અંદરમાં બધા જ માતૃકા વર્ગનું પૂજન કર્યું, અક્ષરોનું પૂજન કર્યું. અ વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, પ વર્ગ, આ બધા જ પવર્ગનું બધા જ અક્ષરોને આપણે જાણ્યા. સિદ્ધ ચક્રજી ભગવંતની અંદરમાં આ બધાને યાદ કર્યા છે. આ બધી જ લિપિઓને, અક્ષરોને, આ વિશ્વની જેટલી પણ ભાષાઓ છે એ બધી જ ભાષાઓનો સમાવેશ થાય છે સિદ્ધ ચક્રજી ભગવંતમાં. જો એની સાચી રીતે આરાધના થાય, વિમલેશ્વર સાનિધ્ય કરે તેને ઉત્તમ જે આરાધેજી, જે ઉત્તમ રીતે સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના કરશે એને વિમલેશ્વર યક્ષ સહાય કરે. અને સિદ્ધ ચક્રજી ભગવંતના પ્રભાવે નહીં ભણેલી વિદ્યાઓ, નહીં જાણેલી વિદ્યાઓ, નહીં ક્યારે શીખેલી ભાષાઓ આપણને સમજની અંદરમાં આવી જાય. શિપાલ કુંવરના જીવનમાં જોઈ લેજો, વીણા ક્યારે શીખ્યા નથી, નાની ઉંમર તો ભટકવામાં ગઈ છે, કોડ રોગની અંદરમાં ગઈ છે. કયા શિક્ષક એમને આ બધું શીખવાડ્યું છે? કોઈ એમને ટીચિંગ નથી કર્યું. પણ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધનાના પ્રભાવે કેવી કેવી સિદ્ધિઓ, વિદ્યાઓ, રિદ્ધિઓ અને સમૃદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ આપણે જોયું છે ઘણી વખત. તો આવા સિદ્ધ ચક્રજી ભગવંતને આજે ત્રીજા વલયની અંદરમાં આવે છે 48 મહાલબ્ધિઓનું પૂજન. 48 લબ્ધિઓ છે. ગૌતમ સ્વામીની પાસે જેમ અનંત લબ્ધિઓના ભંડાર છે ગૌતમ સ્વામીજી, એવી રીતે સિદ્ધ ચક્રજી ભગવંતની અંદરમાં મુખ્ય 48 લબ્ધિઓ બતાવવામાં આવી છે. આમ તો ઘણી લબ્ધિઓ છે, અનંત લબ્ધિઓ છે. જે ગૌતમ સ્વામીજી જેના માલિક હતા, ગૌતમ સ્વામીજીની પાસે બધી લબ્ધિઓ હતી. તો એ બધી લબ્ધિઓને અહીંયા વાત કરે છે. મહર્ષય સંતુ સતામ શિવાય. એવા મહર્ષિઓ અમારું કલ્યાણ કરો, એવા મહર્ષિઓ અમારી ઉપર કૃપા વરસાવો, એવા મહર્ષિ ભગવંતો અમારી ઉપર સદૈવ કૃપા પાત્ર બનો કે જેમની પાસે અનંત લબ્ધિઓના ભંડાર રહેલા છે. તો આ બધા જ મહર્ષિઓને આજે આપણે યાદ કરવા છે. સિદ્ધ ચક્રજી ભગવંતના ત્રીજા વલયની અંદરમાં રહેલા 48 લબ્ધિ પદનું પૂજન. એક લબ્ધિ એવી છે કે આ લબ્ધિ દ્વારા એવા કાર્યો થઈ શકે છે, એવા મહત્વના કાર્યો પાર પાડી શકાય છે.
હું તમને બધાના જો બતાવવા જઈશ તો કલાકનો કલાક નીકળી જાય. મહત્વની લબ્ધિઓને આપણે જાણીશું. આ 48 લબ્ધિઓમાંથી કેટલીક લબ્ધિઓ સૂર્ય મંત્રમાં પણ આ જ લબ્ધિઓના જાપ થતા હોય છે. સૂર્ય મંત્રમાં પણ આવે, અમારા પન્યાસ ભગવંતોની જે વર્ધમાન વિદ્યા હોય એની અંદરમાં પણ આ લબ્ધિ પદના પૂજનનો જાપ આવે છે. આ વિશ્વની અંદરમાં એવા જેટલા પણ લબ્ધિધારી મહાપુરુષો છે એના માટેનું સ્તોત્ર છે ત્રીજા વલયની અંદરમાં, મહર્ષય સંતુ સતામ શિવાય. જો કોઈ વ્યક્તિ અખંડ રીતે 6 મહિના સુધી રાત્રિ ભોજન છોડીને, જમીન કન છોડીને, અપક્ષ છોડીને, બ્રહ્મચર્યનું પાલન કરી વિશિષ્ટ રીતે એક વિશિષ્ટ જગ્યામાં બેસી, તીર્થસ્થળમાં બેસી અને આ લબ્ધિ પર સ્તોત્રનો જો જાપ કરે તો એના જીવનમાં પણ અનેક લબ્ધિઓ પેદા થાય. લબ્ધિ એટલે આંતરિક શક્તિ. લબ્ધિ એટલે અંદરની એક એવી ચેતના બહાર પ્રગટ થાય કે જેના માથે હાથ મૂકે એનું કલ્યાણ થઈ જાય. એ જેના ઉપર અમી નજર કરે એના દેદાર ફરી જાય. એ ખાલી એટલું બોલે ને, જા બેટા કામ હો જાયગા ચિંતા મત કર, બસ એમના શબ્દો એટલે પથ્થર ઉપર લખેલી લકીર. આ લબ્ધિઓ એમની પેદા નથી થતી. આ 48 મહાલબ્ધિઓનું પૂજન બતાવ્યું છે અને દરેક લબ્ધિધારી મહાપુરુષો છે, હતા અને વર્તમાન વિશ્વમાં વિચરે પણ છે. મહાવીર ક્ષેત્ર જેવા શ્રીમંદર ભગવાનની પાસે તો આવી આંશિક લબ્ધિઓને ધારણ કરનારા મહાપુરુષો આજે પણ છે. આજે તમે નથી સાંભળતા કે ભયંકર વરસાદ હતો અને સંકટની સમય હતી અને એ સમયની અંદરમાં પર સાચવી લેવા જેવી હતી અને કોઈક એવો સંકલ્પ કરે કે બસ આ થોડા સમય માટે વરસાદ જો અટકી જાય તો ખરેખર વરસાદને અટકાવનારા પણ એનો ખોટો ઉપયોગ નથી કરતા. જે બીજી રીતે લોકો જે વગોવે છે ને કે આ વરસાદને રોકી રાખે છે અને વરસાદને બાંધી રાખે છે, જ્યારે માનવ જાતને નુકસાન થવાનું હોય, અંદરાધાર વૃષ્ટિ વરસતી હોય, જલબંબાકાર બની ગયું હોય, પાણી 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 થઈ ગયું હોય, પંજાબની અંદરમાં જેવી ભયંકર હોનારત ફેલાયેલી હોય અને એવા સમયમાં લબ્ધિ પુરુષ આમ ચપટી વગાડે, આકાશની અંદરમાં આદેશ આપે રૂક જાઓ અને આકાશને અડકી જવું પડે છે. આ લબ્ધિઓની તાકાત છે. આવા લબ્ધિઓના વિશિષ્ટ વર્ણન, વિશિષ્ટ પૂજન સિદ્ધચક્રજી ભગવંતના ત્રીજા વલયની અંદરમાં થાય છે. કેવું આપણને સિદ્ધચક્રજી ભગવંતનું યંત્ર મળ્યું છે, કેવું પરમ પ્રભાવી મળ્યું છે, જેની અંદરમાં આવી લબ્ધિઓ છે, આવા માતૃકા પૂજનો છે, આવા પંચ પરમેષ્ઠી ભગવંત અને નવપતજીની આરાધના છે. એની જો ઘરની અંદરમાં રોજ આરાધના થાય. મેં તો પહેલા દિવસે કીધેલું ને, પ્રત્યેક જૈન જો પોતાના ઘરની અંદરમાં સારી રીતે આખો પરિવાર ભેગો થઈ માત્ર 15 મિનિટ 20 મિનિટ સંક્ષિપ્તની અંદરમાં સિદ્ધચક્રજી ભગવંતનું જો આ પૂજન કરે, એ ઘરની અંદરમાં આધિ વ્યાધિ ઉપાધિ સંકટ તકલીફ આ બધું જીવનમાંથી દૂર થઈ જાય અને સ્મૂધલી રીતે એના પરમ પ્રભાવે, સિદ્ધચક્રજી ભગવંતના પરમ પ્રભાવે આ બધું જ જીવનમાં સુખરૂપ બની જાય છે. એટલા માટે તો સિદ્ધચક્રજી ભગવંતના સ્તોત્રો બની ગયા છે, ગાથાઓની ગાથાઓ બની ગઈ છે એમના પ્રભાવને ગાવા માટે. ચલો આજે ત્રીજા પદની અંદરમાં, ત્રીજા વલયની અંદરમાં આજે સિદ્ધચક્રજી ભગવંતનો એક ત્રીજા વલયનો પરિચય પ્રાપ્ત કરવો છે. ત્રીજા વલયની અંદરમાં લબ્ધિ પદોના નામ આવે છે. એમાં સૌથી આગળ લબ્ધિ પદની આગળ ઓમ રીમ અરહમ નમો આ બધો શબ્દ લાગશે. ઓમ રીમ અરહમ નમો જીણાણમ એટલે કે જેટલા પણ જીન ભગવંત છે, જીન એટલે કેવળ જ્ઞાનીઓ, જેને પણ કર્મક્ષય કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ બધાને મારા નમસ્કાર થાવ. ઓમ રીમ નમો જીણાણમ. હવે એક કેવળ જ્ઞાની તાકાત જો અચિંત્ય છે તો અનંતા કેવળ જ્ઞાની ભગવંતોને આ નમસ્કાર પહોંચી ગયા. આ જીન નામ કર્મ એ પણ લબ્ધિ છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ એક લબ્ધિ છે. તો આવા લબ્ધિધારી પુરુષો નમસ્કાર કર્યા. ઓમ રીમ અરહમ નમો ઓહી જીણાણમ આ બીજા નંબરની લબ્ધિ. અવધિ જ્ઞાની મહાપુરુષોને નમસ્કાર કર્યા. ઓમ રીમ અરહમ નમો પરમોહી જીણાણમ પરમ અવધિ જ્ઞાન. પરમ અવધિ જ્ઞાન એવું છે કે જે આવ્યા પછી 6 મહિનામાં અવશ્ય કેવળ જ્ઞાન મળે અને મળે. અવધિ જ્ઞાન દ્વારા કેટલાય ભવોના પૂર્વ ભવો તમને બતાવી શકે, ભવિષ્યનું દર્શન તમને સ્પષ્ટ કરાવી શકે. આવા એક વિશિષ્ટ જ્ઞાન હોય એટલે મસ્તિષ્કની અંદરમાં રહેલા સેલ એટલા બધા ખુલી ગયા હોય, કુંડલીની શક્તિ એટલી ખુલી ગઈ હોય સિદ્ધચક્રજી ભગવંતની આરાધના કરતા કરતા કે આવી પરમોહી લબ્ધિ ઉત્પન્ન થાય. ઓમ રીમ અરહમ નમો સૌવોહી જીણાણમ એનું બધી જ વસ્તુઓ ઔષધિ સમાન બની જાય. સૌવોહી જીણાણમ આ સૌવોહી જીણાણમ એટલે સર્વ પ્રકારના અવધિ જ્ઞાની ભગવંતોને મારા નમસ્કાર થાવ. 5મા નંબરની લબ્ધિ પદ આવે છે ઓમ રીમ અરહમ નમો અનંતોહી જીણાણમ. અનંત અવધિ જ્ઞાની ભગવાન જે છે એ બધાને મારા નમસ્કાર છે. આ સિદ્ધચક્રજી ભગવંતના પૂજનમાં ઘણી વખત ગયા હશો, ઘણી વખત.
પણ કેવું છે કે મેં તમને કીધું ને અડધો કલાક માટે જવાનું, છેલ્લા સમયની અંદરમાં જવાનું. આ બધું તો શરૂઆતમાં પતી જાય. પહેલા જ વલયમાં નવપતજી ભગવંત, બીજા વલયની અંદરમાં માતૃકા પૂજન, ત્રીજા વલયની અંદરમાં લબ્ધિપદનું પૂજન આવે. અને જે પણ પૂજન ભણાવે છે ને પછી વેવાઈને બેસાડે ને વેવાણને બેસાડે ને સગા સંબંધીને બેસાડે. હું તો એમ કહું છું કે જેને પૂજન ભણાવ્યું છે સગા સંબંધી કરતા પોતે સ્વયં આખું પૂજન બેસે અને આ બધી જ વિધિ વિધાન શુદ્ધ રીતે કરે. કેટલા બધા જીવનના ઉત્તમ ફાયદા છે. સિદ્ધચક્રજી ભગવંતની આરાધના કરતા કરતા કેવા કેવા લબ્ધિધારી પુરુષોને યાદ કર્યા છે. 6ઠ્ઠા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો કુઠ્ઠ બુદ્ધિણમ. કુઠ્ઠ બુદ્ધિ એટલે જેમ એક કોષ્ટ હોય, જેને આપણી ભાષાની અંદરમાં કહેવાય કે સ્ટોર રૂમ. હવે આ સ્ટોર રૂમની અંદરમાં જે વસ્તુ મૂકો ને બધી અંદરમાં સમાઈ જાય. એક ઘરમાં સ્ટોર રૂમ એવો હોય જેમાં બધી જ વસ્તુઓ અંદરમાં મૂકવામાં આવે અને જરૂર પડે ત્યારે બધી બહાર કાઢવામાં આવે. તો કુઠ્ઠ બુદ્ધિ એટલે એની પાસે એવી ભણવાની શક્તિ હોય જે વાંચે બધું અંદરમાં સ્ટોર થઈ જાય, બધું અંદરમાં એન્ટર થઈ જાય અને પછી અવસરે બધું બહાર આવે. કોકની સાથે બોલવામાં, વાતચીત કરવામાં, પ્રવચન આપવામાં, લેક્ચર આપવામાં, ભાષણ આપવાની અંદરમાં. તો જે વ્યક્તિને જ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવું છે એને ઓમ બ્રીમ અરહમ નમો કુઠ્ઠ બુદ્ધિનમ આ લબ્ધિપદનો વધુમાં વધુ વારંવાર જાપ કરવાનો. એટલે સમ્યક જ્ઞાનના ક્ષેત્રની અંદરમાં એનો એટલો મોટો આઈક્યુ ખોલે, એટલી મોટી બુદ્ધિ પ્રતિભા ખીલી જાય. 6ઠ્ઠા નંબરમાં ઓમ રીમ અરહમ નમો કુઠ્ઠ બુદ્ધિનમ. 7મા નંબરમાં ઓમ રીમ અરહમ નમો બીજ બુદ્ધિનમ. બીજ બુદ્ધિ એટલે આગળનું ખાલી એક અક્ષર યાદ કરાવો એટલે પાછળ એને ધડ ધડ કરતું યાદ આવી જાય. આ બીજ બુદ્ધિ કહેવાય. જેમ એક નાનકડા બીજમાંથી કેટલા બધા વૃક્ષ ઉગી જાય, એક નાનકડા બીજમાંથી કેટલી બધી કેરીઓ ઉગી જાય, એક નાનકડા બીજમાંથી કેટલું વિશાળ વટવૃક્ષ બની જાય. તો આ બીજ બુદ્ધિ છે. એક નાનકડું એને શબ્દનું બીજ આપ્યું, એક નાનકડો ખાલી અછડતો ઈશારો કર્યો અને એની બુદ્ધિ પ્રતિભા એવી છે કે પછી એમાંથી ગ્રંથો બનાવી નાખે. ગણધર ભગવંતને પરમાત્માએ ખાલી 3 બીજ આપ્યા, ઉપન્નેયવા, વિગ્મેયવા અને ધુયેયવા. અને એમાંથી દ્વાદશાંગીની રચના કરી. 14 પૂર્વના દરિયા ખાલી કરો. એટલી શાહી વાપરવી પડે એટલા ગ્રંથો એમને રચના કરી દીધી માત્ર અંતરમુહૂર્તમાં. 48 મિનિટ્સ. જે ગૌતમ સ્વામીજીને દીક્ષા વખતે નૌકાર પણ નહોતો આવડતો, પણ આ બીજ બુદ્ધિના માલિક હતા. અને આ બીજ બુદ્ધિવાળા વ્યક્તિઓ બહુ વિશિષ્ટ હોય. જેને આવી લબ્ધિ પ્રાપ્ત કરવી છે એને જાપ કરવાનો ઓમ બ્રીમ અરહમ નમો બીજ બુદ્ધિણમ. આ સિદ્ધચક્રજી ભગવંતની આરાધના છે. આ સિદ્ધચક્રજી ભગવંતનું ત્રીજું વલય છે. કેટલી અદ્ભુત રચનાઓ છે સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં. એટલા જ માટે આ વખતે ઘણા લોકોની માંગણી હતી કે ગુરુદેવ આપના શ્રી મુખેથી આખા સિદ્ધચક્રજી યંત્રનું અમને એક સ્વરૂપ સમજાવો. અમે ઘરમાં ઘણી વખત જાપ કરીએ છીએ, ઘરમાં ઘણી વખત આરાધના કરીએ છીએ, પણ એનો મહિમા અને પ્રભાવ અને સ્વરૂપ અમને ખબર નથી. ચલો 8મા નંબરની અંદરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો પયાનુસારીણમ. એક પદના અનુસારે એનો ક્ષયોક્ષમ ખુલતો જાય. એક પદ યાદ કરાવતા જાઓ અને ક્ષયોક્ષમ ખુલતો જાય. ઓમ રીમ અરહમ નમો આશી વિષાણમ. ગમે એટલા ભયંકર ઝેરી સાપ કરડ્યા હોય, ગમે એટલા ભયંકર ઝેરી જાનવરો કરડ્યા હોય, આ આશીવિષ એવી લબ્ધિ છે. એ લબ્ધિધારી પુરુષ ખાલી હાથ મૂકે અને બધા ઝેર ઉતરી જાય. આવી લબ્ધિઓ ધરાવનારા આજે પુરુષો છે પણ બહાર નથી આવતા. એ લોકો બહુ જાહેર કરવા નથી માંગતા કે અમારી પાસે આવી લબ્ધિ છે, અમારી પાસે આવી તાકાત છે. એક જાપ કરતા, સંયમનું પાલન કરતા, બ્રહ્મચર્યનું પાલન કરતા, એકદમ વ્યવસ્થિત માનવતા ભરી જિંદગી જીવતા, જૂઠ ન બોલે, ચોરી ન કરે, પરસ્ત્રી ગમન ન કરે, અપક્ષનું ખાનપાન ન કરે, રાત્રિ ભોજન ન કરે અને એનાથી એક સરસ પ્રકારની જે જિંદગી જીવી લે એવી વ્યક્તિઓને આવી આશીવિષ નામની લબ્ધિ ઉત્પન્ન થાય કે હાથ મૂકે અને બધું ઝેર દૂર થઈ જાય. જીવનનું ઝેર, મનના ઝેર, પરિવારના ઝેર નથી. એવા ઘણા વ્યક્તિઓ આમ આપણા ઘરમાં આવે અને ઘરમાં કેવું મંગલમય વાતાવરણ છવાઈ જાય. ઓમ રીમ અરહમ નમો આશી વિષાણમ. 10મા નંબરની અંદરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો ડિઠ્ઠી વિષાણમ. આમ આંખમાં નજર નાખે અને બધું ઝેર ઉતારી નાખે. અને શત્રુ એવો હોય, કોઈક એવો દુનિયાનો શત્રુ હોય, સામાજિક કંટક હોય, તો એવી વ્યક્તિને દ્રષ્ટિ દ્વારા પણ વિષ ફેલાવી શકે. આ બધી લબ્ધિઓ છે. આ લબ્ધિઓ અવસરે મહાપુરુષો શાસનના માટે, રાજ્યના માટે, રાષ્ટ્ર ઉપર સંકટ આવ્યું હોય તો એના માટે વાપરી શકે છે. 11મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો સંભિન્ન સોયાનમ. બધા જ અંગોથી બધું જ કામ કરી શકાય. આ સંભિન્ન સ્ત્રોત લબ્ધિ કહેવાય. આંખ દ્વારા જોઈ શકાય, આંખ દ્વારા બોલી શકાય, આંખ દ્વારા સાંભળી શકાય અને આંખ દ્વારા સૂંઘી શકાય.
દરેક ઇન્દ્રિયો દ્વારા દરેક ઇન્દ્રિયનું કામ લઈ શકે, એક જ ઇન્દ્રિયથી પાંચે પાંચ ઇન્દ્રિયનું કામ લઈ શકે. આને કહેવાય સંભિન્ન સોયાણમ. 12મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો સ્વયં સમુદ્ધાણમ, જે પોતાની જાતે બોધ પામ્યા છે. આજે એવા ઘણા છે, તમારે એને વારંવાર ટોકવો પડે, વારંવાર સૂચના આપવી પડે, વારંવાર ઉસકો કહેના પડતા હૈ. જ્યારે સ્વયં બુદ્ધ જેવો એવા હોય કે પોતાની જાતે બોધ પામ્યા હોય, કોઈને એને કહેવાની જરૂર ના પડે, સ્વયં બોધ પામી જાય. ઓમ રીમ અરહ નમો પત્તેય બુદ્ધાણમ. એક કોઈ પણ એક નાનકડું નિમિત્ત મળ્યું અને પોતાની જિંદગીને આખી ટર્ન કરી નાખે. આવા પ્રત્યેક બુદ્ધ વ્યક્તિઓ છે. આપણે એક લબ્ધિ છે. આ સંસારની અંદરમાં ઠોકર ખાધા પછી પણ અક્કલ નથી આવતી. તો કેમ નથી આવતી? કારણ કે પ્રત્યેક બુદ્ધ નથી. પ્રત્યેક બુદ્ધ વ્યક્તિ હોય ને, જીવનમાં એક ઠોકર ખાધી, એક નિમિત્ત મળ્યું, એક અનુભવ થયો અને પછી આંખ ખુલી ગઈ અને આખી જિંદગીનો યુટર્ન લઈ લે. ઓમ રીમ અરહમ નમો પત્તેય બુદ્ધાણમ. 14મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો બોહિ બુદ્ધાણમ. સમ્યક દર્શન દ્વારા જે બોધ પામ્યા હોય. 15મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો ઉજ્જુમયણમ. એકદમ સરળમતી વાળા, રુજુમતી, જેને સમજાવવા સરળ છે, જે એકદમ સરળ નેચર ધરાવે છે, આવા પુરુષો પણ લબ્ધિધારી છે. અને રુજુમતીના કારણે એ જેને એમ કે ને, એનો એટલો સરળ સ્વભાવ છે. જો ઘણી વખત આખી જિંદગી જેને સરળતામાં ગુજારી હોય એવા વયોવૃદ્ધ વ્યક્તિ એમ કે ને કે જા બેટા આમ જ થવાનું છે, આમ તારે નથી કરવાનું, અથવા તો આમ કરી લે અને એ કામ એવું થઈ જાય. આવા કેટલાય દ્રષ્ટાંતો મારી પાસે છે, પણ આપણે અત્યારે સમય નથી. આપણે સિદ્ધચક્રજી ભગવંતનું ત્રીજું વલય, એની અંદરમાં રહેલી 48 મહાલબ્ધિ પદનું પૂજન, એક એક લબ્ધિધારી પુરુષોને આપણે યાદ કરીએ છીએ. હવે આ પૂજન જો ઘરમાં ભણાવાય, રોજ આવા લબ્ધિધારી વ્યક્તિઓની ચેતના, એમની ઉર્જા, એમનો પ્રભાવ આવા મંત્રાક્ષરો દ્વારા ઘરની અંદરમાં આવે. શું માની શકો છો? ઘરની અંદરમાં ઉપદ્રવો આવે, એ ઘરમાં સંકટ આવે, એ ઘરની અંદરમાં ડિવોર્સ થાય, એ ઘરની અંદરમાં રગડા ઝઘડા થાય. સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના એટલે સર્વ કામ્યાબ બનવાનો ઉપાય છે. તો 15મા નંબરમાં આપણે જોયું ઓમ રીમ અરહમ નમો ઉજ્જુમયણમ. 16મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો વિપુલમયણમ, વિપુલમતી વાળા. એની પાસે એટલી બધી વિપુલમતી હોય. 17મા નંબરમાં આવે ઓમ રીમ અરહમ નમો દશ પૂર્વિણમ. 10 પૂર્વ સુધી જે ભણ્યા છે એવા લબ્ધિધારી મહાપુરુષે નમસ્કાર કર્યા. 18મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો 14 પૂર્વિણમ. 14 પૂર્વ ધર્માત્માઓ. કેટલું અગાધ જ્ઞાન! એમને ભણી શકતા હશે? શું બુદ્ધિ હશે, શું દિમાગ હશે? એક પણ અક્ષર લખેલો નથી હોતો, બધું ખાલી બોલું અને આખું નાખું એને યાદ રહી જવાનું. આ પ્રવચન એક વાર તમે ઓડિયો સાંભળ્યું અને ડિટ્ટો ટુ ડિટ્ટો અક્ષરશ એઝ ઇટ ઇઝ એવું તમને યાદ રહી જાય. આવી એક વિશિષ્ટ લબ્ધિ કહેવાય. તો ઓમ રીમ અરહમ નમો 14 પૂર્વિણમ. 19મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો અઠ્ઠંગ નિમિત્ત કુશલાણમ. 8 નિમિત્તની અંદરમાં જે કુશલ છે, અષ્ટાંગ નિમિત્ત આવે છે, જે કલ્પસૂત્રની અંદરમાં જાણેલા હતા. આવા અષ્ટાંગ નિમિત્ત દ્વારા કેવળ જ્ઞાની જેવી ભવિષ્યવાણી કરી શકે. આપણે એક લબ્ધિ છે. જ્યોતિષના ગ્રંથો વગર ભણે, આજુબાજુના અષ્ટાંગ નિમિત્તને જાણી, એવા પ્રકારના આકાશની અંદરમાં થયેલા ફેરફાર, જમીનમાં થયેલા ફેરફાર, શરીરમાં થયેલા ફેરફાર, આજુબાજુના વાતાવરણમાં થયેલા ફેરફાર, અને એનાથી પોતે જાણી લે કે શું બનવાનું છે. 20મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો વિયુપર્ણ ઇડ્ઢિપત્તાણમ. 21મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો વિદ્યાહરાણમ. વિશિષ્ટ પ્રકારની જે વિદ્યાધરો છે, વિદ્યાને ધારણ કરનારા છે, એ બધાને નમસ્કાર કર્યા. 22મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો ચારણ લબ્ધિનમ. જંગાચારણ અને લબ્ધિચારણ આવા 2 પ્રકારના આવે. એક કૂદકે સીધા અહીંયાથી મેરુ પર્વતના સૌ મનસ વન સુધી પહોંચી જાય. અને બીજા કેટલાક એવા હોય વિશિષ્ટ કે જે વિદ્યા, લબ્ધિચારણ અને જંગાચારણ સીધો કૂદકો મારે અતિ પાંડુ કબલા શિલા ઉપર 1 લાખ યોજનનો ઊંચો જમ્પ મારી શકે. ઓલિમ્પિક વાળા તો શું મારતા હતા? આ ઓલિમ્પિક કરતા પણ કેટલો મોટો જમ્પ, 1 લાખ યોજનનો મેરુ પર્વત એક કૂદકે સીધા ત્યાં પહોંચી જાય. આ જંગાચારણ અને વિદ્યાચારણ આવા મુનિઓ છે. આવા વિશિષ્ટ પ્રકારની જેની જંગા હતી, કિલોમીટરના કિલોમીટરો ચાલી જાય, કરોડો માઇલના ખાડાઓ કૂદી જાય. આવી એક તાકાત ધરાવનારા વ્યક્તિઓ હોય એને કહેવાય છે ચારણ લબ્ધિ. અને આવી લબ્ધિ જોઈતી હોય તો આવા મહાપુરુષોને આપણે યાદ કરવા પડે. ઓમ રીમ અરહમ નમો પન્ન સમણાણમ. આ પણ એક વિશિષ્ટ લબ્ધિ છે. 24મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો આકાશગામિનમ. આકાશગામીની વિદ્યા. આજનું પ્લેન, સુપરસોનિક કે ડ્રોન કે હેલિકોપ્ટર, આ બધા કરતાં પણ વિશિષ્ટ રીતે જે આકાશમાં લબ્ધિ દ્વારા ઉડી શકે, એ અંદરની એક શક્તિ દ્વારા ઉડી શકે. આજે વિમાન દ્વારા ઉડવું કેટલું જોખમ છે. અમદાવાદની અંદરમાં બોઈંગ વિમાન તૂટી પડ્યું,
કેટલી ભયંકર હાલત સર્જાઈ હતી. સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયેલો હતો. તો આવી આકાશગામીની લબ્ધિવાળા મહાપુરુષોને આપણે યાદ કરીએ છીએ કે જેમના દ્વારા આપણને પણ આવી લબ્ધિ પ્રાપ્ત થાય અને આપણા જીવનમાં પણ આવા એક વિશિષ્ટ આશીર્વાદ મળે. આ બધા જ મહાપુરુષોને જો સિદ્ધચક્રજી ભગવતના પૂજન દ્વારા સવારમાં યાદ કરો, એ બધા જ મહાપુરુષોની કેવી ઉર્જાઓ ઘરમાં ઠલવાય, કેવી ઘરની અંદરમાં મંગલમય વાતાવરણના સ્વસ્તિકો રચાતા જાય. 25મા નંબરમાં છે ઓમ રીમ અર્હમ નમો ખીરા સવીણમ, ઓમ રીમ અર્હમ નમો સપ્પિયા સવીણમ, ઓમ રીમ અર્હમ નમો મહુઆ સવીણમ. આ 3 લબ્ધિની તાકાત એવી છે 25, 26 અને 27 કે કોઈ પણ વસ્તુ એમના હાથની અંદરમાં આપો એને અનેક બનાવી શકે. જેમ ગૌતમ સ્વામીજીએ આ લબ્ધિ દ્વારા ખાલી નાનકડી બાળકી નહીં, ચમચી જેટલી ખીર મળેલી અને એમાંથી 1500 તાપસોને ભરપેટ પાણું કરાવી આપ્યું. એક ચમચી જેટલી ખીર હોય એમાં ખાલી અંગૂઠો મૂકે અને એમાંથી ઘી નીકળતું જાય, દૂધ નીકળતું જાય, અંદરમાંથી ભોજનની સામગ્રીઓ નીકળતી જાય, ક્યારેય પણ ઓછી ન થાય. ઘરની અંદરમાં આવા લબ્ધિઓના પૂજન થાય, કેવાય વિશિષ્ટ પ્રકારના ચમત્કારો ઘરમાં સર્જાય. એ પણ એ વિશિષ્ટ ભાવ સાથે વિશુદ્ધ રીતે અને આવી સિદ્ધચક્રજી ભગવંતની જો આરાધના ઘરમાં થતી હોય તો, અથવા તો જ્યારે પણ પૂજનની અંદરમાં જાઓ તો નક્કી કરો કે આખું પૂજન મારે બેસવું છે. ભલે વ્યવહારના રૂપે લોકો શું કરે છે, છેલ્લો અડધો કલાક, છેલ્લા 15 મિનિટ એ ઘર ધણીને મળી લે, એ પછી ઓલા વ્યક્તિને લાગે કે નહીં તમે આવી ગયા, તમારી નોંધ લેવાઈ ગઈ, તમે કવરની આપલે કરી જમવા માટે પહોંચી ગયા અને પછી ઘર ભેગા થઈ ગયા. તો આવા સિદ્ધચક્રજી પૂજન 108 તમે એટેન્ડ કરો ને, કોઈ એનો ફરક ન પડે. આવી લબ્ધિધારીના પૂજનો તો બધા પહેલા પતી જાય છે અને છેલ્લે મહેમાનો બધા આવતા હોય છે. 28મા નંબરમાં આવે છે ઓમ રીમ અર્હમ નમો અમિયા સવીણમ. અમૃત જેવી અંદરમાંથી લબ્ધિ ઉત્પન્ન થાય, એમના હાથમાંથી અમૃત ઝરે. એવું અમૃત હોય કે બસ આપણે એમની આંગળી મોઢામાં લીધી અથવા તો એમની આંગળી આપણા મોઢાની અંદરમાં ઊભી કરી અને અંદરમાંથી અમૃતનો સ્રાવ નીકળતો જાય. 29મા નંબરમાં આવે છે ઓમ રીમ અર્હમ નમો સિદ્ધાય નાણમ. 30મા નંબરમાં આવે છે ઓમ રીમ નમો ભગવો મહી મહાવીર વદ્ધમાણ બુદ્ધ દિશાણમ. આવા વિશિષ્ટ મહાપુરુષો જેમનો જે વર્ધમાન છે એવા બુદ્ધ ઋષિઓને મેં નમસ્કાર કર્યા છે. આવા કેટલા બધા ઋષિઓ મુનિઓ છે, ગિરનારની કંદરમાં બેઠેલા, એવા પર્વતોની ગુફામાં જઈને બેઠેલા જે ઋષિ મુનિઓ આપણી સાથે કનેક્ટમાં નથી, એ સંસારને અલવિદા કરી અને એક અંતર જગતની અંદરમાં ખોવાઈ ગયા છે. આવા ઋષિ મુનિઓને નમસ્કાર કર્યા. ઓમ રીમ અર્હમ નમો ઉગ્ગતવાણમ. જે ઉગ્ર તપ કરે છે, ઘોર તપ કરે છે, તો આ પણ વિશિષ્ટ લબ્ધિને પેદા કરે છે. જેને તપ કરવો છે એને આવો જાપ વિશિષ્ટ કરવાનો, એના કારણે બધું કામ થતું જાય. 32મા નંબરમાં આવે છે ઓમ રીમ અર્હમ નમો અક્ષીણ મહાનસ્યાનમ. અક્ષીણ મહાનસ લબ્ધિ. આવી વ્યક્તિ કોઈ પણ તપેલા ઉપર જો વાસક્ષેપ કરે, કોઈ પણ તપેલા ઉપર જો ખાલી હાથ મૂકી દે અને અંદરમાંથી અક્ષય ક્યારે પણ ન ફૂટે. 10,000, 15,000, લાખ, 2 લાખ, 50 લાખ, કરોડ, 10 કરોડ માણસો જમી જાય પણ એ ભાજનમાંથી ભોજન ફૂટે નહીં. ભલે બનાવ્યું છે તમે ખાલી 4 જણાનું, પણ 4 જણામાંથી 4 કરોડ, 40 કરોડ, 4 અબજ, આમ મિલિયન માણસો જમી જાય તો પણ અંદરમાંથી રસોઈ ન ફૂટે. આ વિશિષ્ટ લબ્ધિ છે ઓમ રીમ અર્હમ નમો અક્ષીણમાણ સિયાણમ. 33મા નંબરમાં આવે છે ઓમ રીમ અર્હમ નમો વદ્ધમાણાણમ. ઓમ રીમ અર્હમ નમો દિત્તતવાણમ 34મા નંબરની. 35મા નંબરની આવે છે ઓમ રીમ અર્હમ નમો તત્તતવાણમ. દીપ્ત તપવાળા, તત્વ તપવાળા. 36મા નંબરમાં આવે છે ઓમ રીમ અર્હમ નમો મહાતવાણમ. 37મા નંબરની છે લબ્ધિ છે ઓમ રીમ અર્હમ નમો ઘોર તવાણમ. આ દીપ્ત તપ, તપ્ત તપ, મહાતપ, ઘોર તપ અને ઘોર ગુણાણમ. 38મા નંબરમાં આવે છે ઓમ રીમ અર્હમ નમો ઘોર ગુણાણમ. વિશિષ્ટ પ્રકારના જે ગુણોને ધારણ કરનારા છે, ઘોર તપસ્યાને કરનારા છે, મહાતપને કરનારા છે. આ બધા જ મહાપુરુષોને આ લબ્ધિ પદની અંદરમાં એક વસ્તુઓ મૂકીને પૂજન કરવામાં આવે છે. ત્યાં સંગીત સાથે બોલાતું જાય અને સંગીત સાથે જે બોલાતું જાય ઓમ રીમ અર્હમ નમો ઘોર ગુણાણમ, આવી રીતે જે રાગમાં સંગીત સાથે બોલે એટલું સાંભળવું ગમે. જ્યારે પણ શ્રીચક્ર પૂજન હોય ત્યારે હું આ લબ્ધિ પદના પૂજનની અંદરમાં ખાસ જાઉં કે આમની એકાદ લબ્ધિ જો આપણને મળી જાય
તો સંઘની અંદરમાં જે કામ કરાવવા હોય, આવા ઉદ્ધાન તપો કરાવવા હોય, આવી વિશિષ્ટ આરાધનાઓ કરાવી હોય, આવા વિશિષ્ટ ઉપાશ્રયો બનાવવા હોય, તો આ બધી જ લબ્ધિઓ આપણને એના દ્વારા કામ લાગે. સમાજના કામ કરવા છે, અનુકંપાના કામ કરવા છે, જીવદયાના કામ કરવા છે, તો આ બધાની અંદરમાં કામ લાગે. પછી 40મા નંબરની લબ્ધિ આવે છે 39મા નંબરની લબ્ધિ આવે છે ઓમ રીમ અરહમ નમો ઘોર પરકમણાણમ. જે વ્યક્તિને ઘોર પરાક્રમ કરવું છે, વિશિષ્ટ પરાક્રમ કરવું છે, એને પણ આ લબ્ધિત પદનો જાપ કરવાનો. 40મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો ઘોર ગુણ બંભયારીણમ. ઘોર બ્રહ્મચર્ય વ્રતનું જે ધારણ કરે છે, આ વર્તમાન સમયની અંદરમાં બ્રહ્મચર્ય પાલન કરવું કેટલું કઠિનમાં કઠિન કામ પડતું જાય. ઉદ્ભટ કપડાં, એવી વેબ સિરીઝ, એવી ગંદી મૂવીઓ, જ્યાં પણ તમે નજર નાખો બધું જ વિકારવર્ધક વસ્તુઓ જોવા માટે મળે. એવા સમયની અંદરમાં ઘોર ગુણવાળા બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો આવા મહાપુરુષોને યાદ કરવાના. 41મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો આમો સહી પત્તાણમ. 42મા નંબરની લબ્ધિ છે ઓમ રીમ અરહમ નમો ખેલ્લો સહી લદ્ધિણમ. એમનો ખેલ, એમનો મલ, એમની શરીરની નીકળતી બધી વસ્તુઓ ઔષધિ સમાન બની જાય. ઓમ રીમ અરહમ નમો જલ્લો સહી પત્તાણમ. 44મા નંબરની લબ્ધિ છે ઓમ રીમ અરહમ નમો વિપો સહી પત્તાણમ. 45મા નંબરની લબ્ધિ છે ઓમ રીમ અરહમ નમો સૌવો સહી પત્તાણમ. સર્વ ઔષધિ, એ ખાલી આપણા ઉપર હાથ મૂકે જાણે કે બધી દવાઓ આપણા શરીરમાં ઉતરી જાય, બધા જ શરીરનો ઇલાજ થઈ જાય. જે 46મા નંબરની લબ્ધિ છે ઓમ રીમ અરહમ નમો મણ બલિનમ. માણસનું મન ધીરે ધીરે ઢીલું પડતું જાય, માણસનું મન ધીરે ધીરે નબળું પડતું જાય, તો એના માટેનો આ જાપ છે ઓમ રીમ અરહમ નમો વયણ બલિનમ. વચન બલ તમારું વધારે, તમારું વચન આદેય બને, તમારી પાસે વિશિષ્ટ બોલવાની કલા પેદા થાય. અને 48મા નંબરમાં આવે છે ઓમ રીમ અરહમ નમો કાય બલિનમ. શરીરની અંદરમાંથી શક્તિ ચાલી ગઈ હોય, શરીરમાંથી શક્તિના સ્ત્રોત ખતમ થઈ ગયા હોય, શરીરમાં એવી શક્તિઓ બધી ચાલી ગઈ હોય, તો આવા સમયની અંદરમાં આ કાય બલિનમ એ જાપ કામ લાગે. આવી 48 મહાલબ્ધિઓનો સમાવેશ થયો છે સિદ્ધ ચક્રજી ભગવંતના યંત્રની અંદરમાં. આવા વિશિષ્ટ યંત્રથી ભરેલું આ એક વિશિષ્ટ સિદ્ધ ચક્રજી પૂજન છે. એના એક એક વલયનું આપણે વિવેચન કરતા જઈશું, એક એક વલય ઉપર વિસ્તારથી વાતો કરતા જઈશું. અને છેલ્લે મન થાય તો એટલું નક્કી કરો કે સિદ્ધ ચક્રજી ભગવંતનું એક નાનકડું યંત્ર મળતું હોય છે, એને ઘરમાં લાવવું છે. એલર્ટ યંગ ગ્રુપના દરેક યુવકો પૂજ્યપાદ હેમરત્ન સુરીશ્વરજી માસાની પ્રેરણાને પામી ઘરની અંદરમાં આની આરાધના કરતા હોય છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી